સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં વાસણા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેને લઈ હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હકીકતમાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ફરજમાં અનિયમિત રહેનાર ટીઆરબી જવાન ટીઆરબી જવાને પીએસઆઈ સાથે ગાળાગાળી કરી અને આંતરડા બહાર કાઢી દઈશ તેવી ગંભીર ધમકી આપી હતી. અગાઉ વર્ષ 2023માં પણ ગેરવર્તનના કારણે તેને 4 મહિના માટે ફરજ મુક્ત કરાયો હતો. હાલ વાસણા પોલીસે આ બાબતે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો ટીઆરબી જવાન જાવેદ ખાન હુસેન ખાન વિરુદ્ધ લેખિત રિપોર્ટ કરવા બાબતે એણે ગંભીર ધમકી આપી. પીએસઆઈ સાથે ગાળાગાળી કરીને કહ્યું કે આંતરડા બહાર કાઢી દઈશ. હવે આ સમગ્ર બાબતે વાસણા પોલીસે ગુનો નોંધ્યો છે. ત્યાં એ નોકરી ઉપર આવેલા નહીં, એટલે પીએસઆઈ જે પંડ્યા સાહેબ છે એમને અને યુનિફોર્મ પહેર્યા વગર આવેલા, એટલે અમને ગેરહાજર મૂકી અને પીએસ સાહેબને રિપોર્ટ કરેલો. એટલે એને ખબર પડતા એ આવેલો ને એણે આવીને સીધું પીએસઆઈ સાથે ટોચરાઈમાં વાત કરી અને ધમકી આપેલી કે તમે હું જોઉં છું, હું અહીં જ રહું છું, કેવી રીતે નોકરી કરો છો, હું આંતરડો બહાર કાઢી નાખીશ, તમને નોકરી નહીં કરવા દઉં. આવી ધમકીઓ આપી અને મગજમારી કરતા બીજા જે પોલીસ કર્મચારીઓ હાજર હતા એ વચ્ચે પડેલા ને પછી એમને સમજાવીને દૂર કરેલા. ત્યાર પછી પીએસઆઈ પંડ્યા એમને આ બાબતે નોંધ કરાવેલી સ્ટેશન ડાયરીમાં અને પોલીસની અને સિનિયર અધિકારીઓને વાત કરેલી. ત્યાર પછી વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. હાલમાં ગુનો દાખલ કર્યા પછી પીએસઆઈ છે એ આ ગુનાની તપાસ કરી રહ્યા છે.